ભક્તિનો દિવસ સ્વતંત્રતા દિવસના અવસરે અમે વડોદરાના યુવાનો સાથે વાત કરી। અમે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી દેશનો ઇતિહાસ અને નેતાઓ જેવી વિગતો વિશે જાણવાનો પ્રયાસ કર્યો। અમે યુવાનોને કેટલીક બાબતોના સવાલો કર્યા, જેમાં કેટલાક જવાબો આપી શક્યા, કેટલાક યુવાનો ગલ્લા તલ્લા કરવા લાગ્યા। વીટીવીના ભક્તિ ગુલ કાર્યક્રમમાં આજે અમે પહોંચ્યા છીએ એમએસ યુનિવર્સિટી અને આર્ટ્સ ફેકલ્ટીની જે કેન્ટીન છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને કેટલાક જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું કહી રહ્યા છે। કારણ કે 15મી ઓગસ્ટ આવી રહી છે। બેન, 15મી ઓગસ્ટ આવી રહી છે। ભારતમાં કયા નેતાને લોખંડી પુરુષ કહેવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ। ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ? ગાંધીજીને કયા દેશમાંથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા? સાઉથ આફ્રિકા। કેટલા આપણાને વડાપ્રધાન મળ્યા ગુજરાતથી? બેન, તમે શું કહો છો? જે રીતે ગુજરાતમાંથી કેટલા વડાપ્રધાન આપણા દેશને મળ્યા? ઘણા બધા છે આમ તો। મહાત્મા ગાંધીનું પૂરું નામ શું? મોહનદાસ કરમચંદ ગાંધી। એમના માતાનું નામ? આઈડિયા નથી। શું કહો છો? એવા કયા સ્વતંત્ર સેનાની હતા કે જે 2 વખત કાળા પાણીની સજા ભોગવેલી? ભગતસિંહ। બેન, આપને ના રાષ્ટ્રગાન કોને લખેલું? સુભાષચંદ્ર બોઝ। મહાત્મા ગાંધીના માતાનું નામ શું? આઈડિયા નથી મને। લોખંડી પુરુષ તરીકે કોને નામના મળી છે? મહાત્મા ગાંધીનું પૂરું નામ ધ્યાનમાં? મોહનદાસ કરમચંદ ગાંધી। કાળા પાણીની જેમને સજા મળી હતી 2 વખત, એવા કોણ હતા જે સ્વતંત્રતાની લડાઈમાં? ખબર નહીં। ગાંધીજીનું આખું નામ છે? મોહનદાસ કરમચંદ ગાંધી। સ્વતંત્રતા વખતે 2 વખત કાળા પાણીની સજા મેળવી એ કોણ હતા? આઈ ડોન્ટ નો। ગાંધી બાપુના માતાનું નામ શું? કસ્તુરબા। ગુજરાતે કેટલા વડાપ્રધાન રાખ્યા દેશને? આઈ ડોન્ટ નો। કોણ કોણ વડાપ્રધાન બન્યા ગુજરાતમાંથી ધ્યાનમાં છે? ના। ગાંધીજીને ટ્રેનમાંથી કયા દેશમાંથી ઉતારી દેવામાં આવ્યા? આઈ ડોન્ટ નો। ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી। કયા એકમાત્ર એવા ક્રાંતિકારી હતા કે જેમને 2 વખત કાળા પાણીની સજા? સ્વાતંત્ર્યવીર સાવરકર। ગાંધીજીની માતાનું નામ શું? પુતળાભાઈ। ભારતનું રાષ્ટ્રગાન કોને લખ્યું? ભારતનું રાષ્ટ્રગાન એમ તો ઘણા બધાએ લખ્યું, પણ જે રવિન્દ્રનાથ ટાગોર છે એમને લખેલું ગાન રચિતમાં આવ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી એ ગાવામાં આવે છે। ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ આમ તો લખાયું અલગ રીતે, પણ જે પ્રખ્યાપિત થયું એ 25 નવેમ્બર 1947ની આજુબાજુ એ સંસદમાં આપવામાં આવ્યું ને પછી રજૂઆત થઈ। આઝાદીની ફોજની રચના કોણે કરી? આઝાદીની ફોજ સુભાષચંદ્ર બોઝ। ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ? રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ। જનગણ કોને લખ્યું? રવિન્દ્રનાથ ટાગોર। ગાંધીજીનું આખું નામ? મહાત્મા ગાંધી। આખું નામ પુરુષોત્તમ। એમના માતાનું નામ ખબર છે? ગાંધીજીને કયા દેશમાંથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા? અમેરિકા।
ગુજરાતના એકમાત્ર ક્રાંતિકારી કે જેમને 2 વખત કાળા પાણીની સજા થયેલી. 2 વખત 2 વખત કાળા પાણીની સજા. કાળા પાણી એટલે ગાંધીજીનું આખું નામ, મોહનદાસ કરમચંદ ગાંધી. એમના માતાનું નામ. એમના માતાનું કમલાબાઈ કેવું મને એક્ઝેક્ટ નથી આઈડિયા. 3 વડાપ્રધાન દેશને મળ્યા જે ગુજરાતની છે, કોણ છે? એક તો નરેન્દ્ર મોદી છે, પછી બીજા જવાહરલાલ નહેરુ. ના, એ ગુજરાતી આઈડિયા નથી. પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય છે. રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય છે, કયા કયા? રાષ્ટ્રધ્વજમાં ગ્રીન, પછી ઓરેન્જ એન્ડ વ્હાઇટ એન્ડ બ્લુ. ઓકે. ગાંધીજીને કયા દેશમાંથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં સાઉથ આફ્રિકા. કયા કારણે? બીકોઝ એ કંઈક બ્લેક હતા, ઇન્ડિયન હતા, એના લીધે. ગાંધીજીનું પૂરું નામ, મોહનદાસ કરમચંદ ગાંધી. એમના માતાનું નામ, નો પ્રથમ મહિલા વડાપ્રધાન, ઇન્દિરા ગાંધી. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? ત્રિવેદી હતા ને, પૂરું નામ યાદ નથી આવતું પણ કયા 3 ગુજરાતે વડાપ્રધાન આપ્યા, જે 3 ગુજરાતમાંથી હતા? પહેલા તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજા કેશુભાઈ પટેલ કે હતા.